નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે સૌથી પહેલાં અમે તમને પર્યાવરણની જાળવણી કરવાની અપીલ કરીશું. જો કે આજે અમારે રાજકીય પર્યાવરણની વાત કરવી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કયા કેમ્પમાં કેવો માહોલ છે એની અમે વાત કરીશું. અમે તમને જણાવીશું કે જીત મળવા છતાં શા માટે બીજેપીની છાવણીમાં હાર મળી હોય તેવી નિરાશા છે, શા માટે બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી નથી અને આ ચૂંટણીથી મતદાતાઓ અને નેતાઓએ શું શીખવાનું છે એ પણ અમે તમને જણાવીશું. જીત મળવા છતાં હાર થઈ હોવાનું કેવી રીતે ફીલ થઈ શકે? હવે એનાથી તદ્દન વિરુદ્ધ સવાલ કે હાર મળી હોવા છતાં જીતની ફિલિંગ કેવી રીતે થઈ શકે? અમે લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડી ગઠબંધનની છાવણીઓના માહોલની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં અમે તમને એ સવાલનો જવાબ આપીશું કે હાર મળી હોવા છતાં જીતની ફિલિંગ કેવી રીતે થઈ શકે. પીએમ મોદીએ જ્યારે અબકી બાર 400 કે પારનો નારો આપ્યો હતો ત્યારે ઇન્ડી ગઠબંધનના નેતાઓ ખરેખર ડરી ગયા હતા. લોકસભામાં મલ્લિકાર્જુન ખડગે પણ બોલી ઉઠ્યા હતા કે આપ તો 400 કે પાર જા રહે હો. એક રીતે ખુદ કોંગ્રેસને આશા નહોતી કે 100ના આંકડાની નજીક પહોંચશે, એટલે ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ઓછી અપેક્ષા રાખી હતી. તેમને પોતાની અપેક્ષા કરતાં પણ વધારે બેઠક મળી છે. અપેક્ષા કરતાં કંઈ પણ વધારે મળે તો ખુશ થવાય, એટલે જ હારી ગયા હોવા છતાં તેમનામાં જીતનો મિજાજ જોવા મળે છે. તેમની પાસે ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે બીજેપી 272ના જાદુઈ આંકડાથી દૂર છે. હવે જીત મળવા છતાં હારની ફિલિંગ શા માટે છે એની વાત કરીશું. એના મૂળમાં પણ અપેક્ષાઓ છે. કોઈ વિદ્યાર્થી 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં ટોપ પર આવે, એ પછી 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પણ ટોપ આવે, એ પછી તેની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે તે જેઈઈની મેઇન્સ અને એડવાન્સ બંને ક્લિયર કરીને આઈઆઈટી મદ્રાસમાં જશે. જોકે જેઈઈમાં તેના ઓછા માર્ક્સ આવે અને તેણે આઈઆઈટી ગાંધીનગરમાં એડમિશન મેળવવું પડે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થી અને તેના પરિવારજનો નારાજ થઈ જાય. વાસ્તવમાં આઈઆઈટીમાં એડમિશન મળે એ જ બહુ મોટી વાત હોય છે. એ જ રીતે સતત ત્રીજી ટર્મથી સરકારની રચના કરવી એ ખૂબ જ મોટી વાત છે. 140 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં દર પ્રદેશમાં આકાંક્ષા અને અપેક્ષાઓ બદલાય છે. એ તમામ અપેક્ષાઓને પાર પાડવી ખૂબ મુશ્કેલ છે. ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહે ભૂતકાળમાં કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું છું, કોઈ જાદુઈ છડી ફેરવી દેવાથી સમાજની મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ આવી જશે એમ માની લેવું ખોટું છે. પીએમ મોદીનો ટ્રેક રેકોર્ડ જોતા જણાય કે તેમણે અનેક સમસ્યાઓથી દેશને છુટકારો અપાવ્યો છે. આમ છતાં બીજેપીને 400થી વધુ બેઠકો નથી મળી, તો એના કારણો પણ જાણવા રહ્યા. હવે તમે જાન્યુઆરીનો સમય યાદ કરો. 22મી જાન્યુઆરીએ આખો દેશ રામભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. ચારે બાજુ રામના ભજનો વાગતા હતા. એ સમયે એમ જ લાગતું હતું કે યુપીની 80માંથી 80 બેઠકો પર બીજેપી શાનદાર માર્જિનથી જીતશે. માત્ર યુપીની જ વાત નહોતી, પરંતુ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં બીજેપીનું કમળ ખીલશે એમ મનાતું હતું. આખરે 500 વર્ષની પ્રતીક્ષા બાદ રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થયો હોય ત્યારે એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. જોકે લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. સમાજવાદી પાર્ટી 37 બેઠકો જીતી છે, જ્યારે બીજેપીને માત્ર 33 બેઠકો પર જીત મળી છે. સૌથી ચોંકાવનારું પરિણામ ફૈઝાબાદનું છે. ફૈઝાબાદ મત વિસ્તારમાં જ અયોધ્યાનો સમાવેશ થાય છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદની સામે બીજેપીના લલ્લુસિંહનો કારનો પરાજય થયો.
આવી સ્થિતિ શા માટે સર્જાઈ એના કારણો અમે તમને જણાવીશું. બીજેપીના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજે એક સમયે કહ્યું હતું કે લોકોની યાદશક્તિ નબળી હોય છે, તેઓ કોઈ પણ મોટી વાત થોડી વારમાં ભૂલી જાય છે. રામ મંદિર માટે 22મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે બીજેપીએ વિચાર્યું હશે કે રામ ભક્તિનો માહોલ મે મહિના સુધી તો જળવાઈ જ રહેશે, જોકે એમ ન બન્યું. લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં તો સેચ્યુરેશન પોઈન્ટ આવી ચૂક્યો હતો, એટલે લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર કોઈ મુદ્દો જ ન બની શક્યો હોત એવી દલીલ થઈ રહી છે. વાસ્તવમાં સવાલ માત્ર ટાઈમિંગનો છે. ઓછામાં ઓછું ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ હોત તો પછી યુપીમાં ચૂંટણીનું ચિત્ર કદાચ બદલાઈ ગયું હોત. તકલીફ એ છે કે લોકો ખૂબ જલ્દી ભૂલી જાય છે. તમે યાદ કરો કે કોરોનામાં કેટલી મોટી મહામારી હતી. અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા. આમ છતાં એક વખત કોરોનાની લહેર શમી ગઈ તે પછી લોકો એને સાવ ભૂલી ગયા હતા. હવે એનાલિસિસ કરતાં જણાય છે કે ક્યાંક મતદાતાઓએ વધારે સભાનતા દાખવવાની જરૂર છે. અમે સભાનતા દાખવવાની વાત કરી તો એના માટે એક ચોક્કસ કારણ છે. પીએમ મોદીએ 400 કે પારનું સૂત્ર આપ્યું ત્યારે બીજેપીના કેટલાક નેતાઓ અતિ ઉત્સાહમાં આવી ગયા. તેમણે ખૂબ જ મોટી ભૂલ કરી. તેઓ દાવો કરવા લાગ્યા કે બંધારણમાં જરૂરી સુધારા કરવા માટે 400 બેઠકો જોઈએ છે. કર્ણાટકમાં બીજેપીના નેતા અનંતકુમાર હેગડેએ કહ્યું હતું કે બંધારણમાં નોંધપાત્ર સુધારા કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં જ નહીં પરંતુ રાજ્યોની વિધાનસભાઓમાં પણ નોંધપાત્ર બહુમતી જરૂરી છે. જોકે બીજેપીના કોઈ નેતાએ અનામતનું નામ જ નહોતું લેતું. આમ છતાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ લોકોના મનમાં એ વાત ઠસાવવામાં સફળ રહ્યા કે બીજેપી અનામતની સિસ્ટમને જ નાબૂદ કરવા માટે 400થી વધુ બેઠકો ઈચ્છે છે. આ મામલે કોંગ્રેસ નેતા રાहुल ગાંધીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. ये जो बीजेपी के लोग हैं ना, ये जो आरक्षण पर और कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इसको खत्म करने की कोशिश कर रहे हैं, ये बिल्कुल गलत है. ये हमें कभी नहीं होने देंगे. ये जो बीजेपी के लोग हैं ना, ये जो आरक्षण पर और कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इसको खत्म करने की कोशिश कर रहे हैं, ये बिल्कुल गलत है. ये हमें कभी नहीं होने देंगे. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પ્રચારના કારણે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઓબીસી, એસસી અને એસટી મતો બીજેપીથી દૂર થયા. વાત માત્ર આ રીતે નિવેદન આપવા સુધી ન અટકી, બલકે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વિડીયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો. આ વિડીયોને એડિટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં અમિત શાહ ઓબીસી, એસસી અને એસટી માટે અનામતને નાબૂદ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા. એટલે તમે સમજી શકો છો કે અનામત આ ચૂંટણીમાં કેટલો મોટો મુદ્દો બની ગયો હતો અને એના માટે પાર્ટીઓ કઈ હદ સુધી ગઈ હતી. આ વિડીયો વિશે અમિત શાહે એ સમયે શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. वो कहते हैं मोदी जी को बहुमत मिलेगा तो मोदी जी आरक्षण हटा देंगे. मेरा फेक वीडियो बनाकर सर्कुलेट करती. मैं आपको बताना चाहता हूं कोरबा वालों, 10 साल से आपके आशीर्वाद से मोदी जी के पास बहुमत है. मोदी जी ने आरक्षण ना हटाया ना हटाएंगे. અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું હતું કે અનામત નહીં હટાવાય. આમ છતાં ચૂંટણીના પરિણામો પરથી જણાય છે કે લોકોના મનમાં શંકાના બીજ રોપવામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સફળ રહી છે. એટલે જ અમે વારંવાર કહી રહ્યા છીએ કે મતદાતાઓએ આવા પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. ખેર, અમે જીત છતાં હારની ફિલિંગ વિશે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોઈ ટુર્નામેન્ટમાં પ્રથમ નંબરે ન આવનારા સ્પર્ધકોને સાંત્વના પુરસ્કાર આપવામાં આવે છે. ઇન્ડી ગઠબંધનના નેતાઓ અત્યારે આવા જ સાંત્વન પુરસ્કારથી ખુશ થયા હોય એમ જણાય છે. બીજી તરફ વિજેતાને ઇનામને પૂરેપૂરી રકમ ન મળે તો તે નાખુશ થઈ જાય. અત્યારે એનડીએ અને ઇન્ડી ગઠબંધનને આ જ સ્થિતિ લાગુ પડે છે. લોકસભાની ચૂંટણી બાદ શેરબજારમાં એ જે માતમ મનાવ્યું
એના કારણે પણ એનડીએના કેમ્પમાં નિરાશા વધુ છવાઈ ગઈ. એક્ઝિટ પોલ્સના તારણો બાદ ભારતમાંથી લોકોએ શેર બજારમાં ભરપૂર રોકાણ કર્યું. જો કે એકચ્યુઅલ રિઝલ્ટ જાહેર થયા ત્યારે શેર બજારને ઝાટકો લાગ્યો. બીજેપીને 272 બેઠકો મળી હોત તો શેર બજારમાં ગઈકાલે જે મોટો કડાકો આવ્યો હતો એ કડાકો ન આવ્યો હોત. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે ગઠબંધન સરકાર મજબૂત નહીં પરંતુ મજબૂર જ રહી છે, જેના કારણે શેર બજારોમાં રોકાણ કરનારા લોકોએ માની લીધું કે હવે દેશના રાજકારણમાં અનિશ્ચિતતાનો સમય આવશે, જેના કારણે તેમનો વિશ્વાસ ડગમગ્યો. બીજું એક સૌથી મોટું ફેક્ટર રેવડી કલ્ચરનું છે. પીએમ મોદી સતત રેવડી કલ્ચરની વિનાશકારી અસરોથી ચેતવતા રહ્યા છે. રેવડી કલ્ચર એટલે કે લોકોને ફ્રીમાં સુવિધાઓ પૂરી પાડવી. આ રેવડી કલ્ચર પણ બીજેપી માટે ચિંતાનું કારણ છે, જેનાથી લોકો લાલચમાં આવીને ખોટા ઉમેદવારને મત આપી શકે છે. આજ રેવડી કલ્ચરને પ્રમોટ કરતા રાહુલ ગાંધીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. 5 जुलाई को करोड़ों महिलाओं के बैंक अकाउंट में 8,500 रुपए आपको मिलेगा. जुलाई में 5 जुलाई, 5 अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर, जनवरी, ठकाठक 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 अंदर. રાહુલ ગાંધીએ લોકોના બેંક એકાઉન્ટમાં ખટાખટ રૂપિયા નાખવાની વાત કહી અને આ કારણે પણ બીજેપી ઉત્તર પ્રદેશમાં અનેક બેઠકો પરથી સપાચટ થઈ ગઈ, કેમ કે ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને આ વાત અપીલ કરી ગઈ. આ રેવડી કલ્ચર ખરેખર બીજેપી માટે ચિંતાનો વિષય છે. આ રેવડી કલ્ચરથી પાર્ટીઓ સત્તા પર આવી જાય, લોકોને લાગણી કરવા માટે દેવું કરે, જેના લીધે લાંબા ગાળે અર્થતંત્ર ખલાસ થઈ જાય. આપણો પાડોશી દેશ શ્રીલંકા આ વાતનું બેસ્ટ ઉદાહરણ છે. શ્રીલંકાની સરકારે 2019માં વેરાઓમાં ભારે ઘટાડો કર્યો, એ રીતે લોકોને લાગણી કરી હતી. બીજી તરફ ખેડૂતોને ભરપૂર સબસિડી પૂરી પાડી હતી, જેના કારણે આખરે શ્રીલંકાની ઇકોનોમી જ ડૂબી ગઈ. શ્રીલંકાની પાસે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વિદેશી હુંડિયામણ જ નહોતું. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એટલે જ અમે વધુ એક વખત કહીશું કે મતદાતાઓએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ ખટાખટ રૂપિયા આપવાની વાત કરે ત્યારે સમજવું જોઈએ કે એના ચક્કરમાં દેશની ઇકોનોમી ખટાખટ ખલાસ થઈ જશે. આ મામલે પીએમ મોદીએ શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. अगर राजनीति में ही स्वार्थ होगा तो कोई भी आकर पेट्रोल डीजल भी मुफ्त देने की घोषणा कर सकता है. ऐसे कदम हमारे बच्चों से उनका हक छीनेंगे, देश को आत्मनिर्भर बनने से रोकेंगे. ऐसी स्वार्थ भरी नीतियों से देश के ईमानदार टैक्स पेयर का बोझ भी बढ़ता ही जाएगा. अपने राजनीतिक स्वार्थ के लिए ऐसी घोषणाएं करने वाले कभी नई टेक्नोलॉजी पर निवेश नहीं करेंगे. પીએમ મોદી અવારનવાર રેવડી કલ્ચરની વિરુદ્ધ બોલતા રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના નેતાઓએ રેવડી કલ્ચરને ખૂબ પ્રમોટ કર્યું છે. યુપી અને બિહારમાં બેરોજગારી હજી પણ મોટી સમસ્યા છે. બેંગ્લોર, મુંબઈ, ગુડગાંવ કે અમદાવાદમાં રહીને ત્યાંના યુવાનોની સમસ્યાઓનો અંદાજ ન આવી શકે. યુપીના યુવાનો માટે આકાંક્ષા અને અપેક્ષા સરકારી નોકરીઓ મેળવવાની હોય છે. જોકે આપણા ગુજરાતની જેમ ઉત્તર પ્રદેશમાં પણ સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા. 4 થી 8 વર્ષ સુધી સરકારી ભરતી પરીક્ષા માટે મહેનત કરનારા યુવાનો નિરાશ થઈ ગયા. સરકારી વિભાગો સિવાય યુપીના યુવાનોની નજર સેના પર હોય છે. તેઓ આર્મીમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરે છે. જો કે અગ્નિપથ યોજનાના કારણે તેઓ નિરાશ થઈ ગયા હતા. આ યોજના હેઠળ 4 વર્ષ માટે મિલિટરી સર્વિસમાં ભરતી કરવામાં આવે છે. ઇન્ડિયન આર્મીએ એક નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇન્ડિયન આર્મીની રેગ્યુલર કેડરમાં સૈનિકોની ભરતી માત્ર એ લોકોની જ કરવામાં આવશે કે જેમણે અગ્નિવીર તરીકે 4 વર્ષ સુધી ફરજ બજાવી હોય. એટલે કે રેગ્યુલર કેડરમાં ભરતી માટે કોઈ સ્કોપ ન બચ્યો. જેથી સ્થિતિમાં આમ છતાં આ યોજનાને લઈને કોંગ્રેસ
અને સમાજવાદી પાર્ટી દ્વારા ખૂબ જ ગેરસમજ ફેલાવવામાં આવી, જેની સીધી અસરો જોવા મળી. આ ગેરસમજની આગની અસર રાજસ્થાનની કેટલીક બેઠકો પર પણ જોવા મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનામત અને અગ્નિવીર મામલે ગેરસમજ તેમજ રામ મંદિરના કારણે સર્જાયેલા માહોલની અસર ઓસરી ગઈ હતી. આવા પરિબળોનો પ્રભાવ જોવા મળ્યો છે, જેના કારણે બીજેપીની જીત ભવ્ય થઈ શકી નથી. એટલા માટે જ જીત છતાં હારની ફિલિંગ છે. પીએમ મોદીની લીડરશિપમાં ભારતનું અર્થતંત્ર મજબૂત થયું હોવાનું ભારતીય મતદાતાઓએ સ્વીકાર્યું છે. ભારતે દુનિયામાં 5મા નંબરની ઇકોનોમી બનીને શાનદાર પ્રગતિ કરી છે. આમ છતાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં યુવાનો માટે રોજગારીનો એક મોટો મુદ્દો છે. કોંગ્રેસ એટલે જ એને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે એમએસપી વધારવાની અને યુવાનો માટે રોજગારી વધારવાનો વાયદો કર્યો હતો. જોકે અત્યાર સુધી ભારતમાં કોઈ પણ મીડિયા હાઉસે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને એવો સવાલ પૂછ્યો નથી કે તમે લોકોને લાગણી અને રોજગારીની તકો ઊભી કરવાની વાત કરો છો તો તેના માટેનો રોડમેપ કયો છે, એના માટે ભંડોળ ક્યાંથી ઊભી કરવામાં આવશે. આ રાજ્યોના મતદાતાઓએ પણ એના વિચાર કરવાની જરૂર હતી. આ તો થઈ યુવાનોની વાત. હવે અમે આપણા ગામડાઓની વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. છેલ્લા કેટલાક દશકમાં ભારતના રાજકારણ પર નજર કરીએ તો જણાય કે એક જ પાર્ટીને સત્તા સોંપવાનું મતદાતાઓએ ટાળ્યું છે. જો કે 2014માં તેમણે બીજેપીની પસંદગી કરી, પૂરેપૂરી સત્તા આપી. 2019માં એ વિશ્વાસને જાળવી રાખ્યો. જો કે 2024માં તેમણે બીજેપીને એકલા હાથે બહુમત પુરવાર કરવા માટે થોડીક બેઠકો ઓછી આપીને ગઠબંધનની રાજનીતિ માટેનો સ્કોપ રાખ્યો છે. આવો ખંડિત ચુકાદો ભારત માટે આશ્ચર્યની વાત નથી. 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં ભરપૂર વૈવિધ્યતા છે. એટલે જ બીજેપી 10 વર્ષ સુધી સત્તા પર રહી અને એના પછી પણ સૌથી વધુ બેઠક ધરાવનારી પાર્ટી બની, તો એ ખૂબ જ મોટી વાત છે. ભારતના ચૂંટણીનો 71 વર્ષનો ઇતિહાસ છે, જેમાં 32 વર્ષ દેશમાં ગઠબંધનની સરકારો રહી છે. કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવી જોઈએ એવી દલીલ યોગ્ય લાગે, કેમ કે એનાથી પાર્ટી મોટા પાયે સુધારા કરી શકે અને નિર્ણાયક પગલાં લઈ શકે. એટલે જ ભારતમાં ગઠબંધન સરકારોને મજબૂર સમજવામાં આવે છે. જો કે યુરોપના અનેક નાના દેશોમાં પણ ગઠબંધન સરકારો તો ચાલે જ છે. ભારતમાં પણ ગઠબંધનની રાજનીતિની ફરી શરૂઆત થઈ ગઈ છે. બીજેપીએ મહદંશે એનડીએમાં એના પાર્ટનર્સ પર દારોમદાર રાખવો પડશે. બીજો સૌથી મોટો ફરક એ પડશે કે જુદી જુદી સંસદીય કમિટીઓમાં વિરોધ પક્ષોના સભ્યોની સંખ્યા વધારે રહેશે. લોકસભામાં વિપક્ષનો અવાજ રહેશે. હવે બીજેપીને ભવ્ય જીત શા માટે ન મળી એના એક કારણની વધુ વાત કરીશું. પીએમ મોદીના રાજમાં ખેડૂતોએ અનેક આંદોલનો કર્યા. જો કે આ આંદોલનમાં મોટાભાગે પંજાબના જ ખેડૂતો સામેલ હોવાની એક સામાન્ય માન્યતા રહી હતી. આ માન્યતા કંઈક અંશે ખોટી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના, પૂર્વાંચલ પ્રદેશના ખેડૂતો અને રાજસ્થાનમાંથી પણ અમુક ખેડૂતો આ આંદોલનમાં સામેલ થયા હતા. આ વાતની મોટાભાગે ઉપેક્ષા જ કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં બીજેપીનો દબદબો રહ્યો છે. પીએમ મોદીની સરકારે દેશના ગામડાઓમાં રહેતા લોકોની પૂરતી કાળજી રાખી છે. જેમ કે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ફ્રીમાં રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આમ છતાં ખેડૂતોમાં નિરાશા છે, જેનું કારણ એ છે કે ખેતી હવે નફાકારક રહી નથી. વાસ્તવમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોના હિતો વચ્ચે સંતુલન રાખવું પણ ખૂબ મુશ્કેલ છે. પીએમ મોદીની સરકારે ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધો મૂકી દીધા હતા. આ વસ્તુઓના ભાવમાં વધારો ન થાય એના માટે જ આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, જેથી શહેરીજનોને મોંઘવારીના મારથી બચાવી શકાય. એટલે એક રીતે હેતુ તો સારો જ છે. જો કે એના લીધે ખેડૂતોની આવક પર સીધી અસર થઈ છે. ખેડૂતોને ડુંગળી અને ઘઉં સહિત ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળ્યા. નિકાસ થાય તો તેમને સારા ભાવ મળે. દેશના અનેક ખેડૂતો માટે ખેતી નફાકારક રહી નથી, તો બીજી બાજુ ખેડૂતોનું દેવું પણ વધી ગયું છે. પીએમ મોદીની સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું. જો કે ક્યાંક એ વચન પાલન કરવામાં કચાશ રહી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
પીએમ મોદીની બીજી મુદતમાં જ સરકારે ખેડૂતોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ વિવાદાસ્પદ 3 કૃષિ કાયદા હતા. જોકે આખરે આ 3 કૃષિ કાયદાને રદ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીની બીજી ટર્મમાં વાસ્તવમાં કૃષિ ક્ષેત્રે 4.2%નો ગ્રોથ થયો હતો, જે તેમની પહેલી મુદત કરતાં સરેરાશ ગ્રોથ કરતાં 1% વધારે છે. આવા આંકડાઓ વચ્ચે સમસ્યા એ છે કે ખેડૂતોનો ખેતી માટેનો ખર્ચ વધી ગયો છે. ખાતરો અને રસાયણનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે તેમનો નફો ઘટી રહ્યો છે. પીએમ મોદીએ હવે ખેડૂતોની આવક ખરેખર ડબલ થાય એ ગેરંટીને સાચી પુરવાર કરવી પડશે. ચોક્કસ જ પીએમ મોદીને એક રંજ રહી ગયો છે કે જો કોંગ્રેસ અને એના સાથી પક્ષોના ખોટા પ્રચારની અસરો દૂર કરાઈ હોત તો એની સામે જ ખેડૂતો અને યુવાનોની નારાજગી દૂર કરવા પર ખાસ ફોકસ કરવાયું હોત તો કદાચ આજે ચિત્ર અલગ હોત. બીજેપીને ખરી જીતની ફિલિંગ થઈ શકી હોત. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.